લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કડી પોલીસની કડક કાર્યવાહી, હત્યાના પ્રયાસ તેમજ અન્ય ગુનાઓના આરોપીનું ગેરકાયદે બાંધકામ તોડી પાડ્યું. કડી શહેરમાં પોલીસે અસામાજિક તત્વો સામે મોટી કાર્યવાહી કરી રહી છે. જાસલપુર રોડ પર એક્ટિવા પર જતા બશીર નાગોરી પર હુમલો કરનાર આરોપીઓએ સરકારી જમીન પર બનાવેલા ગેરકાયદે તબેલાને તોડી પાડવામાં આવ્યો છે. થોડાક દિવસો અગાઉ બશીર નાગોરી એક્ટિવા પર જઈ રહ્યા હતા. તે સમયે અહેમદ ઘાંચી, મહેબૂબ ઘાંચી, અયાન ઘાંચી અને અશરફ ઘાંચીએ પિકઅપ ડાલાથી તેમને ટક્કર મારી હતી. આરોપીઓએ ધોકા અને ધારિયાથી બશીર પર હુમલો કર્યો હતો અને તેને ગંભીર રીતે ઘવાયેલા બશીરને પ્રથમ કડીની ભાગોદય હોસ્પિટલમાં અને પછી અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે કડી પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો, જેનો મુખ્ય આરોપી અહેમદ ઘાંચી હજુ ફરાર છે. તેણે મોટા તળાવ પાસે સરકારી જમીન પર ગેરકાયદે તબેલો બનાવી બેઠો હતો, જ્યાં કડી પોલીસે સ્થાનિક તંત્રની મદદથી આ તબેલાને બુલડોઝરથી તોડી પાડ્યો હતો. પોલીસની આ કાર્યવાહીથી શહેરના અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે. કનુભાઈ પટેલ, કડી.